તો આપણે આ ભાઈની દુકાનેથી કપડાં લઈ લીધા. કાચના કવર નખાવું છે ફોનને, એટલે આ બોમ્બે શેલમાં આપણે કવર નખાવી દીધા. કેટલા 700 ના 500 ના? જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. તો આગળ બન્યા રહેજો, અને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો અમે જ આવી છીએ આજે બોટાદ, કપડાં લેવાના છે એટલે. અને આ અમારી હાઈવે સીધુભાઈ હોય ત્યાં છે. ક્યાં સીધુભાઈ? તો આમ પણ આપણી ગાડી પડી છે. પેલા એને સિદ્ધરાજભાઈ બહાર કાઢવી પડશે હો ગાડીને. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણે બોટાદનો નજારો બતાવીશું. તો અમે હવે બોટાદ ભૂગી ગયા છીએ, અને સીધુભાઈ વાતમાં હોઈ ગયા હતા ગાડીમાં હતા, અને સીધા અહીંયા પંચવટી પાસે પૂગી ગયા છીએ. અને હવે લેવા જઈશું બજારમાં કપડાં લેવા. તો હાલો હવે આગળ મળવી. તો આપણે આ ભાઈની દુકાનેથી કપડાં લઈ લીધા છે. અમારા આ ભાઈ સિદ્ધરાજભાઈ હાટું ક્યાં લઈ લીધા. તો અમારા સિદ્ધુભાઈના કપડાં આવી ગયા. પણ બીજી વસ્તુ લેવાય જાય. તો અમારે સીધુભાઈ થોડાક ફોન કર્યા હતા, પણ ચશ્મા લઈ લીધા એટલે મેળ આવી ગયો. કા સીધુભાઈ આવી ગયો. તો હવે આપણે જઈશું જર્મન ટોકી છે, કારણ કે કાચના કવર લખાવવું છે ફોનને, એટલે હવે આવી છે. તો હવે પહેલાં આપણે જર્મન ટોકી છે વૈયા જઈએ, અને પછી આપણે ના જઈને મળીએ. કા ટીંગાડી દીધી? ટીંગાડી દીધી. હા, જીતુને હાથમાં. અને હવે આપણે જર્મન ટોકી છે સીધા. તો આપણે આ જર્મન ટોકીસમાં આવ્યા હતા, અને આ બોમ્બે શેલમાં આપણે કવર નખાવી દીધા, કાચના કવર. અને આ જો સીધુભાઈ ઉતરે છે. હું પણ ઉતરું છું. તો આપણે હવે જર્મન ટોકી થી હેઠે ઉતરી ગયા છીએ, અને અમારા સીધુભાઈ જો પાછળ બેસી ગયા છે. હા, હવે આપણે બધી વસ્તુ લેવાઈ ગયું છે, એટલે હવે આપણે તૈયાર રાખીએ. અને હવે આગળ આપણે પાછા મળવી. તો અમે હવે બોટાદથી વી આવ્યા છીએ, અને કપડાં ને બપડા ને બધું લાવ્યા છે. અને આ જુઓ છોકરા ને બોકરા ને બધું જોવા આવ્યા છે કપડા. ઓલી સોડી શું બોલે છે? શું ક્યાં છે? બોટાદ ક્યાં છે? આ બધા જો કપડા જોવા આવ્યા છે. જય શ્રી ના સીધુડા ના જોડા. લગન ની સાબ હોય એવું જો બધી કોઈ. કેટલા 700 ના 500 ના? અમારા કુંજભાઈ જો આટલી વસ્તુ લાયા છે.
બધાયના બે બે બેન મારા એકને શાન જોડશે લાઈટ કે હાથ લે સિદ્ધોડાના 3 જોડી છે. સીધું નહીં દિયા છે 3 જોડી છે તો શર્ટ ટી-શર્ટ બધા છે. ટી-શર્ટ એક જ હતું છે આવડો. આ હાડી અસલ છે આ વરસ જેવી બધી કરતા મને ઈ નથી આવી ગમતી લેજો મને ઈ નથી ગમતી કઈ આ બધું અસલ છે મને ઈ નથી ગમતી ઢોંગળે લીધી. હવે લઈ લીધી. જો આ હાડી અને ગમતી હું નથી. આનું ના પાયર ના પડે મેં રેલગેટ કે ના લેતો હું કરું? જો એ બાંધતાની ફીરે ફીરે એમ કરો માં હવે સરી તમારું હવે નહીં કીધું તો આપણે બોટાદથી જે કપડાં લાવ્યા હતા એને લાઈનસર ગોઠવા છે એટલે આપણે એ રીતના બતાવી દઈશું. તો આપણે આ 4 હાડીઓ લાવ્યા છે અને આ 2 જોડી છે સિદ્ધરાજભાઈની. આ એક પેન્ટમાં 2 ટી-શર્ટ લાવ્યા છે અને આ છે જયશ્રીના અને આ એક જયશ્રીના આવડે આ છે. આ સીધુભાઈના બૂટ, આ જયશ્રી બેનની મોજડી અને આ 2 જોડી મારા છે. અને આ થોડોક જોવો નાસ્તો હોય ત્યાં લાવ્યા છે સિંગ ડાળિયા ને એવું. તો આટલી વસ્તુ આપણે બોટાદથી લાવ્યા છીએ. આ થોડીક મોરસ ને એવું બધું છે આડું અવળું ગોળ ને બોળ ને. તો આટલી વસ્તુ લાવ્યા છીએ અને વિડીયોમાં આગળ પાછા બન્યા રહીજો કન્ટિન્યુ. અને આ જો સીધુભાઈ એમ પર ફોન મીના જોવો હુતા હુતા. તો કિશુબેન ને શું કરવાનું છે એને ખાવાનું છે હે કિશુડી? ભાઈટ કો લઈને કેમ્પા જા. જાય તો અહીંયા હાજા રોડમ દાતા લાગે ખાવા તો આપણે આ બધે પાથરણા પાથર્યા હતા એ હવે મીના છે હેકેલા આવવા કા જયશ્રી બેન? હવે તો ખાઈ કેલવા પડશે ને કાલે સરી બીજું કાંઈ લાવી જ નથી ખાલી કપડાં સિવાય બીજું બધું બાકી છે હા બાકી છે હજી. જો આ સીધુભાઈ શું કે શરૂ કરી દીધું. ખાઈ લીધું છે હવે અને અમારે કિશુબેન સાયલીઓ લઈને ક્યાં ગયા છીએ આપણે જોઈ લેવી ગોચવી. એટલે કિશુબેન તો રીંગણા ની પોટલી ઉપર બેઠા છે અંધારામાં. જો દાળ ભાત ખાય છે હો. તો હવે વિડીયો આપણે અહીંયા પૂરો કરવી છે અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને હવે મળીશું પાછા આપણે નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.